ખાસ વ્યક્તિનું હું ઇન્ટ્રોડક્શન દેવા માંગુ છું, જેઓ ઘાટકોપર ગુજરાતી સમાજના ચેરમેન છે. હું વાત કરી રહી છું none other than માનનીય શ્રી પ્રવીણભાઈ છેડાની, જેઓ છેલ્લા 20 વર્ષથી સતત નગરસેવક તરીકે કોર્પોરેશનમાં કાર્યરત છે. તેઓ 2 ટર્મ માટે ઘાટકોપરમાં કાર્યરત છે. તેઓ 2 ટર્મ માટે ઘાટકોપર વેસ્ટ અને 2012ની ચૂંટણીમાં ઘાટકોપર વેસ્ટ ઈસ્ટની સીટ પર ચૂંટાયેલ છે. આ કારણોસર તેઓ સતત ઘાટકોપર વેસ્ટ ઈસ્ટમાં કાર્યશીલ રહેતા હોય છે અને દરેક પરિવાર જોડે સંપર્કમાં રહેલ છે. તેઓ તેમની કાર્યશૈલીના કારણે લોખંડી પુરુષથી વધુ પરિચિત બન્યા છે. તેઓને એન વોર્ડ પ્રભાગ સમિતિના ચેરમેન, બેસ્ટના ચેરમેન તરીકે સારું એવું કાર્ય કરેલ છે. અત્યારે તેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે અને 2012ની ચૂંટણી ભારે બહુમતીથી જીત્યા બાદ તેમના મિત્ર મંડળમાં તેઓ છોટે સરદારનું વિશેષણ પ્રાપ્ત છે. ઘાટકોપરમાં અત્યારે કહેવાય છે કે ઘાટકોપર ઈસ્ટ યા વેસ્ટ, પ્રવીણ છેડા ઇઝ ધ બેસ્ટ. સિરિયસલી વી આર સો લકી કે ઘાટકોપર ગુજરાતી સમાજને આવા ચેરમેન મળ્યા છે. અને હવે જેમનું ઇન્ટ્રોડક્શન દેવું છે, જે બિલકુલ મારી બાજુમાં જ ઊભા છે અને ઘાટકોપર ગુજરાતી સમાજના પ્રેસિડેન્ટ છે. બટ યા આઈ કેન સે કે જ્યારે મેનેજમેન્ટની માસ્ટરી હોય, નેચર, ગુણ બધું એક સાથે મળે ત્યારે જ આપણે કોઈને લોક લાડીલાનું બિરુદ આપીએ. તો એટલે જ જીતેન્દ્રભાઈ મહેતાને આપણે લોક લાડીલા જીતેન્દ્રભાઈ એવું બિરુદ આપીએ છીએ. અને જેમ મેં કીધું એ ખરેખર એકદમ યથાર્થ છે કે જેમના નામમાં જીત સમાયેલી છે. એટલે જે પણ પ્રોજેક્ટ હાથમાં લે છે બહુ જ કુશળતાપૂર્વક હંમેશા પાર પાડે છે. 1998માં નવરાત્રિના આયોજન બાદ ક્યારે પણ પાછું વળીને નથી જોયું. જ્યારે પણ અવસર મળ્યો છે ત્યારે ઘાટકોપર સોમૈયા ગ્રાઉન્ડમાં અને આમ પણ પૂરી મુંબઈમાં પણ બહુ બધા સારા કાર્ય કર્યા છે. ત્યારબાદ કમલેશ શાહ, જેઓ યંગ ડેશિંગ બિઝનેસમેન છે અને સામાજિક કાર્યમાં પણ ખૂબ જ આગળ પડતા છે. ખરેખર ખૂબ જ ખુશીની વાત છે. અને ત્યારબાદ જિગ્નેશ ખિલાની, ઘાટકોપર ગુજરાતી સમાજના સેક્રેટરી, જેઓ અલગ પ્રોપર્ટી પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટર છે મુલુંડ ઘાટકોપરમાં, જેમના બહુ બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને કહી શકાય કે વેરી લાઇવલી હીરો જિગ્નેશ ખિલાની. અને ત્યારબાદ સમર્થ એકતા ગ્રુપ, જે હંમેશા કહું છું ખૂબ જ સ્વાભિમાન, એકતા સાથે બધા માટે ખૂબ જ જોશથી કામ કરે છે, જેમની માટે મેં ગઈકાલે એક વાત કહેલી, ફરી પાછું કહેવાનું મન થાય છે કે જો કિનારોं से टकराते हैं उसे तूफान कहते हैं और जो तूफानों से टकराते हैं उसे युवान कहते हैं. तो ऐसे युवा लोगों की पूरी टीम जिनका मैं इंट्रोडक्शन देना चाहूंगी. ऐसी टीम है चेतन शाह, परेश निकम, कल्पेश पटेल, प्रणय यादव, जितिन गड़ा, आशीष मेहता, नीरव मेहता, परेश गड़ा, राहुल शाह, दीपक शाह एंड भैरव शाह. તો ખરેખર આ યંગ ટીમને લીધે આ નવરાત્રિમાં વધારે જોશ આવી રહ્યો છે. સમર્થ એકતા ગ્રુપ is a group of all youngsters who has played major role in organizing Navratri this year. સમર્થ એકતા members believe in performance. ઓકે, જો કહેવાય ને કે આમ પણ જે હૃદયમાં માણસનો ગમ સાચવે છે, અસલમાં તે જ સાચો ધર્મ સાચવે છે. તો બિલકુલ એવી રીતે જ બધાને હંમેશા સાથે લઈને ચાલે છે એવું સમર્થ એકતા ગ્રુપ, જેમની માટે જેટલું કહીએ એટલું ઓછું છે. અગર સમર્થ એકતા ગ્રુપ અને ઘાટકોપર ગુજરાતી સમાજ જો બે ભેગા ના મળે તો ખબર નહીં કલાકારોને આ બધી જનતાનું શું થાય. તો જેટલું થેન્ક યુ કહીએ ઓછું છે. એ સિવાય અમારા મેઇન સ્પોન્સર, જેમના ઉલ્લેખ વગર આજની આપણી ધમાકેદાર રાઉન્ડની શરૂઆત કરી જ ન શકીએ, કારણ કે એમના સાથ વગર કદાચ કંઈ જ શક્ય ન બને એવું છે. અમારા મેઇન સ્પોન્સર કમલા ગ્રુપ ને ખાસ કરીને જીતેન્દ્ર જૈનજી, જે મેં ગઈકાલે વાત કરી, માત્ર ઘાટકોપર, બેન્ડ્રા, અંધેરી, પાર્લાની વાત નથી, પૂરા મુંબઈમાં બહુ બધા પ્રોજેક્ટ સાથે કાર્યરત છે અને જેઓ હંમેશા બધાને સાથે લઈને ચાલે છે અને ખૂબ જ યુનિક પ્રોજેક્ટ્સ આપણી આમ જનતા માટે હંમેશા મુકતા આવ્યા છે. રમેશ જૈનજીના આદર્શને આગળ વધારી રહ્યા છે જીતેન્દ્ર જૈનજી, અને છેલ્લા 12 વર્ષથી ખૂબ જ સુંદર પ્રોજેક્ટ્સ બધાને ધ્યાનમાં રાખીને, દરેક ક્લાસને ધ્યાનમાં રાખીને મૂક્યા છે. ત્યારબાદ અમને ખાસ સાથ મળ્યો છે વર્સટાઇલ હાઉસિંગ ગ્રુપનો, એટલે કે મિસ્ટર આનંદ ઠક્કરજીનો, જેમનું માનવું છે યો હોમ યો સ્ટાઇલ. અને ડોંબીવલીમાં, જેમ મેં કીધું ડોંબીવલી નહીં પણ ડોંબી વેલી, જેમનું એક સ્વપ્ન છે કે ડોંબીવલીને કંઈક વેલીમાં કન્વર્ટ કરવું હોય, કંઈક અલગ સ્વપ્ન સાકાર કરવું, જેમની માટે તેઓ બિલકુલ કાર્યરત છે.
Come on, everybody, let's cheer up 3 times. Hip hip. Little louder. Hip hip. Hip hip. Okay, that's the spirit. और यहाँ घाटकोपर गुजराती समाज श्री समर्थ एकता ग्रुप निर्वाणा नवरात्रि 2012 की दूसरी हसीन शाम की शुरुआत करते हैं डोली बिट्स हनीफ असलम टाइटल म्यूजिक के साथ।